નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એબલ 24 ન્યૂઝ। વડનગર સિવિલ હોસ્પિટલમાં અનલીગલી બેદરકારીનો આક્ષેપ, ગર્ભવતી મહિલાનું અવસાન, પરિવારજનોએ તપાસની માંગ કરી। વિસનગરના આથમ ગામની રહેવાસી ઠાકોર ટીનાબેન પ્રકાશજીને મંગળવારે વડનગર સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા। પરિવારજનોએ આક્ષેપ કર્યો કે ટીનાબેનની સ્થિતિને ધ્યાનમાં રાખીને તેમના પરિવારની સ્પષ્ટ મંજૂરી વિના ઓપરેશન કરવામાં આવ્યું। તેમના કહેવા મુજબ ઘરના મુખ્ય સભ્યો હાજર ન હોવા છતાં સ્ટાફે અભણ લોકોને સહી કરાવી ઓપરેશન માટે લઈ જવામાં આવ્યા હતા। પરિવારજનોએ વધુમાં જણાવ્યું કે તેઓની દર્દીનું ડિસ્ચાર્જ માગ્યું હોવા છતાં તેને આપવામાં આવી નહીં। તે દરમિયાન મહિલાની તબિયત બગડી જતાં તેમને તાત્કાલિક આઈસીયુમાં ખસેડવામાં આવ્યા, જ્યાં તેમનું અવસાન થયું। પરિવારજનોએ બાળકને પેટીમાં પુરાવવામાં આવ્યું હોવાનું પણ જણાવ્યું છે। પરિવારજનોએ આક્ષેપ કર્યો કે હોસ્પિટલની બેદરકારીને કારણે ટીનાબેનનું મૃત્યુ થયું છે। ઘટના અંગે સત્તાવાર રીતે હોસ્પિટલ તરફથી કોઈ સ્પષ્ટીકરણ મળ્યું નથી, પરંતુ પરિવારજનોએ યોગ્ય તપાસ અને જવાબદારી નક્કી કરવાની માંગ ઉઠાવી છે। આ મામલે સ્થાનિક સ્તરે ચર્ચા વધી રહી છે અને સંબંધિત તંત્ર દ્વારા તપાસ હાથ ધરાશે એવી શક્યતા વ્યક્ત થઈ રહી છે। અહેવાલ રણજીતસિંહ ઠાકોર સાથે શૈલેષ ઠાકોર। આ કેસ વિશે એવું કહેવા માંગુ છું કે અમે 4 દિવસથી અમારા ભત્રીજીને દાખલ કરી હતી, બરાબર। આ લોકો બેદરકારી દાખવી અને અમારે ઓપરેશન કરવું નહોતું, પણ છતાંય આ લોકો એમ કીધું કરવું જ પડશે, તમારા 2 કેસ ફેલ થઈ જાવ, તો છતાંય આ લોકોએ જબરજસ્તીથી પણ ઓપરેશન કરાવ્યું અને આજે અમારો એ કેસ ફેલ થઈ ગયો છે। તમારા લોકોની હાજરીમાં ઓપરેશન કર્યું કે ના? અમારી કોઈ હાજરી નહીં, અમારી કોઈ હાજરી નહીં। ત્યાં ઓનલી ફોર અમારે 2 લેડીઝ જ હતી પહાડ એ લોકો જોડે, અને આ લોકોએ ઓપરેશન કર્યું અને આ લોકોએ આ રીતે કર્યું છે। અમારો કેસ જે ફેલ થયો એમાં અમારે હવે કેસ જ કરવાનો છે, બીજું કોઈ વસ્તુ અમારે કરવી નહીં। તો બાળકની પોઝિશન છે? બાળક હાલ પેટીમાં એ લોકોએ મૂકી દીધેલું છે। તો ડૉક્ટરનું કેવું શું હતું? તમે કોઈ પૂછ્યું હતું ખરું? કોઈ ડૉક્ટરે એવું કીધું અમારે ઓપરેશન નહોતું કરવું, પણ એ લોકો કે આજે તમારે ઓપરેશન કરવું જ પડશે, એવું કહીને અમને ઓપરેશન કરી લીધું એ લોકોએ જબરજસ્તીથી। અને શું આ ઘટના બની? ઘટના મારા કાકીને અહીંયા એડમિટ કર્યા હતા અને ઓપરેશન કરવાનું અમે કીધું હતું કે અમારે અહીંયા નહીં રાખવાનું, હા બરાબર। અમે કીધું બીજી જગ્યાએ અમે બતાવીએ એમ, પણ કોઈ બળજબરીથી એમ તો ઓપરેશન રજા માગી, રજા પણ ના પાડતો હતો, હા હા, અને ઓપરેશન કરવા દરમિયાન તો મૃત્યુ પામ્યા। તો આજે આ ઘટના બની તો તમારા લોકોની અંદર બહુ ભારે રોષ થઈ રહ્યો છે, તો આજે સિવિલના અને ડૉક્ટરના બેદરકારીના કારણે થયું? હા સાહેબ। શું બેન આપણું નામ? મારું કમબેન। આ જે આ એડમિટ કેટલા દિવસથી કર્યા હતા બેનને? ગુરુવાર દાડાથી। તો શું ઘટના બની? એટલે ઓપરેશન કરવાનું સાહેબો કહેતા હતા શેષકણું ઘટી ગયા છે, એકલી શેષકણું ઘટી ગયા છે, એ આદમી કોઈ હાજર નહીં અને તમારે આજે ઓપરેશન નહીં કરવું, આજનું દાડે રવા દો, અને 10 બોટલ લોહી ચડાવી રાતી, અને ના હાજરીમાં આદમીનો કોઈ હાજરી જ નથી, એક જ હતો મારા દિયોર એકલો, અને ઓને ઓપરેશન કરી દીધું, ના બુનને ના મારા દિયોર બેને વિડીયો ઉતાર્યો અને મારો અંગૂઠા લીધા। તમને ડૉક્ટરે શું કીધું હતું? ડૉક્ટરો કે તમે આજે ઓપરેશન નહીં કરાવો તો પેશન્ટ મોટો નહીં બચે, ને નહીં બચે, એવું છે? એટલે અમે મોટા પેશન્ટને બચાવવા માટે ઓપરેશન કંઈ ના ખાય। તમારા લોકો જોડે કોઈ સહીઓ કરાવી હતી? અમારા જોડે સહીઓ કરાવી છે। તો આજે શું બનાવ બન્યો છે? 2 વાગે ઓપરેશન કર્યું અને બહાર લાયા પછી એમને પગે ખેંચ ચાલુ થઈ ગઈ અને બ્લડ ચાલુ થઈ ગયું। તો કોઈ ડૉક્ટરે સારવાર કરી ખરી તાત્કાલિક? તાત્કાલિક સારવાર કરી, ઓક્સિજન બધું ચડાવી દીધું, હા ના કર્યું પછી છાતીમાં દબાવવા માંડ્યા, કેમ કે હોશ થઈ જાય, પણ ભાઈ હતી જ નહીં તો હું હોશ થાય। તો અને બાળક પેટીમાં છે, બેબલી છે। તમારી લોકોની શું માંગ છે? અમારે તો કેસ કરવો છે, સાચે ન્યાય મળવો જોઈએ સારવાર માટે।